હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર 8 છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, જેમનું સ્વાધ્યાય 8.2 નો ક્વેશ્ચન નંબર 3 આપણે એકદમ પ્રોપર વ્યવસ્થિત રીતના સમજવાના છીએ। બધી જ વસ્તુ વ્યવસ્થિત આવડી જશે, પરંતુ તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનો રહેશે। સૌથી પહેલા તમારે વિડીયોને લાઇક કરી અને તમારી હાજરી આ વિડીયોમાં તમારે પુરાવી દેવાની છે। સરસ મજાની કોમેન્ટ કરી દેવાની છે અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાનું છે। તો ચાલો બાળકો શરૂઆત કરીએ સ્વાધ્યાય 8.2 ક્વેશ્ચન 3। ક્વેશ્ચન આપણી સમક્ષ આવી ચૂક્યો છે કે ભાઈ ગુણાકાર કરીને કોષ્ટક પૂરું કરવાનું છે। ઘણા બધા ગુણાકારો આપણે આ કોષ્ટકની અંદર કરવાના છે। ગુણાકાર કેવી રીતના કરવાના થશે તો કે આનો અને આનો ગુણાકાર કરી અને અહીંયા લખવાનો જે આપણને અહીંયા આપેલો છે, એ જ રીતના આમનો અને આમનો ગુણાકાર કરીને અહીંયા લખવાનો છે, તે પણ આપેલો છે। તો એવી જ રીતના આ અને આનો ગુણાકાર કરીને અહીંયા, આનો ને આનો અહીંયા, આનો ને આનો અહીંયા, એવી રીતના આપણે ગુણાકાર કરતું જવાનું છે। કોમેન્ટ કરો, ચાલો આમ ઊભા ગુણાકાર કરવા છે કે આમ આડું ચાલતું જવું છે, કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે। ભલે કરીશ તો હું મારી રીતે જ, પણ કોમેન્ટ તો કરો એ બાને। ચાલો સૌથી પહેલા આપણે આનો ને આનો ગુણાકાર કરી અને અહીંયા બરોબર લખવાનો છે। તો જુઓ 5 2 10 x ગુણ્યા y xy એટલા થશે 10 xy। કલર થોડોક ચેન્જ કરી નાખું છું જેથી કરીને વ્યવસ્થિત તમને દેખાય 10 xy। આ એક માઇનસ છે, એક પ્લસ છે, તો વધતે ઓછા થાય, નિશાની ખાસ જોવાનું એટલે માઇનસ। જો નિશાનીનું થોડુંક તમને શીખવાડ દઉં, વધતે વધતા, ઓછે વધતા, વધતે ઓછા, ઓછે વધતે ઓછા। આ નિશાની છે કે ભાઈ બે સરખી નિશાની હોય તો વધતા, બે સરખી નિશાની હોય તો વધતા, બે અલગ નિશાની હોય તો ઓછા, બે અલગ નિશાની હોય તો ઓછા। આમાં અલગ નિશાની છે, એક ઓછા છે, એકમાં કાંઈ નથી, તો પ્લસ ગણવાની આપણે, બરોબર। તો આવી ગયો આપણો જવાબ। ચાલો આનો ને આનો ગુણાકાર કરીને અહીંયા લખવાનો છે। તો 3 2 6 x અને અહીંયા x વર્ગ એટલે કે કુલ 3 વખત x થયા એટલે 6, 2 વખત x અહીંયા છે, અહીંયા કાંઈ ઘાત નથી એટલે એક ઘાત ગણો એટલે એક વખત x ત્યાં છે, તો 6x ની 3 ઘાત, બરોબર। તો આ થઈ ગયો આમનો જવાબ। ચાલો નેક્સ્ટ, બે પ્લસ જ છે, નિશાની કાંઈ નથી એટલે અહીંયા કાંઈ નહીં રાખવાની કારણ કે પ્લસ જ આવે, બરોબર। પ્લસ હોય ત્યારે ન લખો તો ચાલ। હવે જુઓ 4 2 8 એટલે 8 લખું છું। હવે અહીંયા x છે, અહીંયા xy છે એટલે બે વખત x થઈ ગયા એટલે x વર્ગ અને એક y, બરોબર। બે વખત x કેવી રીતના, આ એક વાર x, આ બીજી વાર x એટલે x વર્ગ, અહીંયા એક વાર y છે એટલે એક વાર y। ઓછે વધતે ઓછા એટલે ઓછે વધતે આપણે અહીંયા ઓછા કરવાનું છે, માઇનસ નિશાની રાખવાની છે, ધ્યાન રાખજો। ચાલો નેક્સ્ટ, 2 7 14 એટલે અહીંયા 14 લખ્યા મેં। હવે જોવો જોઈએ, એક વખત x અહીંયા બે વાર x એટલે કુલ 3 વખત x છે એટલે x ઘન, અને y અહીંયા એક વાર છે એટલે એક વખત y। તો આ આવી ગયો આમનો પણ જવાબ। ચાલો નેક્સ્ટ, 9 2 18 એક વખત x અહીંયા x વર્ગ છે એટલે બે વાર x, તો 2 વત્તા કેટલી વાર થાય, 3 વાર, કે ભાઈ અહીંયા બે વાર ને અહીંયા એક વાર એટલે કુલ 3 વાર એટલે x ઘન। અહીંયા શું છે, y બે વાર છે, અહીંયા y નથી એટલે બે વાર y લખવાના। હવે અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, તો ઓછે વધતે ઓછા, વિરુદ્ધ નિશાની હોય તો ઓછા એટલે અહીંયા મેં માઇનસની નિશાની લખેલી છે। ચાલો હવે નેક્સ્ટ જોવો જોઈએ। હવે આનો અને આનો ગુણાકાર કરીને અહીંયા લખવાનો છે। 5 2 10 થાય y ગુણ્યા x xy અથવા તો yx તમે લખી શકો એટલે 10 xy। એક માઇનસ છે, એક પ્લસ છે એટલે શું આવશે, ઓછે વધતે ઓછા આવે એટલે હું માઇનસની નિશાની સરસ રીતે લખી દઉં છું ત્યાં। તો ચાલો માઇનસ, તો આ આવી ગયો આપણો જવાબ। હવે આનો ને આનો ગુણાકાર કરીને અહીંયા લખવાનો છે। 5 5 25 y ગુણ્યા y નો વર્ગ, તો જોજો 25 y નો વર્ગ, નિશાની કઈ આવશે તો અહીંયા માઇનસ, જોવો જોઈએ ઓછે વધતા છે, બે સરખી નિશાની છે તો પ્લસ હોય ત્યાં તમે ન લખો તો ચાલે। હવે આ તો આપેલું જ છે આપણે। હવે આનો અને આનો ગુણાકાર કરીને અહીંયા લખવાનો છે। 5 4 20 બરોબર એટલે 20 લખ્યા અમે। હવે જોવો જોઈએ x એક વખત એટલે x
એકવાર વાય અહીંયા છે, એકવાર વાય અહીંયા છે, એટલે 2 વખત વાય એટલે કે વાય વર્ગ, એક્સ વાય વર્ગ. નિશાની મારી પહેલા તમે કયો જોઈ, ચાલો તો કે અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, બે સરખી નિશાની છે, ઓછે ઓછે વધતા થાય એટલે પ્લસ આવે, ને પ્લસ ન લખીએ તો ચાલે. હવે આનો ને આનો ગુણાકાર કરીને અહીંયા લખવાનો છે, 5 7 35, ચાલો 35 35. હવે એક્સ વર્ગ છે, અહીંયા વાય એકવાર, અહીંયા વાય એકવાર, એટલે કુલ 2 વાર વાય થયા, એટલે એક્સ વર્ગ અને વાય વર્ગ. હવે ઓછે વધતે સોરી બાળકો, ઓછે વધતે ઓછા, એટલે આ આવી ગયો આપણો જવાબ. ચાલો નેક્સ્ટ, હવે જોવો જોઈએ 9 5, બરાબર. આનો ને આનો ગુણાકાર કરીને અહીંયા લખવાનો છે, 9 5 કેટલા થાય? 45, બરાબર. હવે એક્સ વર્ગ એટલે એક્સ વર્ગ, 2 વખત વાય અહીંયા, 1 વખત વાય અહીંયા, એટલે કુલ 3 વાય થયા, એટલે કે વાય ઘન, બરોબર. એટલે એક્સ વર્ગ વાય ઘન. હવે નિશાની કઈ આવશે? માઇનસ માઇનસ પ્લસ, ઓછે ઓછે વધતા, વધતાની હોય ત્યાં ન લખો તો ચાલે. આ ઘન કરેલા છે, 3 લખેલો સાઈડમાં નથી, ઉપરની બાજુ 3 છે, ચાલો મેં લખી દીધો છે. ડન. ચાલો આગળ જોઈએ. ચાલો આગળ જોઈએ છીએ. હવે શું છે તો કે આનો અને આનો બેનો ગુણાકાર કરી અને આપણે આ જગ્યાએ લખવાનો છે આમનો ગુણાકાર કરીને. તો 2 તેરી 6, 2 વખત એક્સ અહીંયા, 1 વખત એક્સ અહીંયા, તો કુલ એક્સ થયા 3 વખત, એટલે કે એક્સ નો ઘન. ચાલો નેક્સ્ટ, આનો નાનો ગુણાકાર કરીને અહીંયા 3 5 15, આ એક્સ વર્ગ એટલે એક્સ વર્ગ, અહીંયા વાય છે એટલે વાય, વધતે ઓછે ઓછા એટલે 15 એક્સ વર્ગ વાય, અને માઇનસ આગળ એટલે માઇનસ 15 એક્સ વર્ગ વાય. આ આવી ગયો જવાબ. ચાલો નેક્સ્ટ જોવો જોઈએ. આનો અને આનો ગુણાકાર કરીએ, 3 3 9, 2 વખત એક્સ અહીંયા, 2 વખત એક્સ અહીંયા, તો 2 + 2 4 વાર એક્સ, એટલે કે એક્સ ની 4 ઘાત, એટલે 9 એક્સ 4 ઘાત. અને બે ધન છે આ ના, એટલે અહીંયા ધન જ આવે ને, ધન ન લખો તો ચાલે. ચાલો 4 તેરી 12. હવે 2 વખત એક્સ અહીંયા, 1 વખત એક્સ અહીંયા, એટલે કુલ ત્યાં 3 વખત એક્સ. વાય અહીંયા એકવાર છે એટલે વાય એમને. ઓછે વધતે ઓછા એટલે -12 એક્સ ઘન વાય આવશે, એટલે -12 એક્સ ઘન વાય. આ થઈ ગયો આપણો જવાબ. ચાલો નેક્સ્ટ, હવે જોવો જોઈએ. 7 તેરી 21, એક્સ વર્ગ એટલે કુલ એક્સ ની 4 ઘાત થઈ, એટલે એક્સ ની 4 ઘાત, અને અહીંયા એકવાર વાય છે એટલે વાય, 21 એક્સ ની 4 ઘાત વાય, 21 એક્સ ની 4 ઘાત વાય. આવી ગયો આપણો જવાબ. ચાલો નેક્સ્ટ, 9 તેરી 27, એક્સ વર્ગ 2 વાર એક્સ વર્ગ છે, એટલે કે 2 ઘાત 2 ઘાત, એટલે કુલ કેટલી ઘાત થાય? 4 ઘાત, બરોબર. અને વાય વર્ગ એમને, અને ઓછે વધતે ઓછા એટલે -27 એક્સ ની 4 ઘાત વાય વર્ગ આવે. જોઈએ, -27 એક્સ ની 4 ઘાત વાય વર્ગ. આ આવી ગયો આપણો જવાબ. ચાલો નેક્સ્ટ, હવે જોવો જોઈએ. ઓછે વધતે ઓછા, 4 2 8, એકવાર એક્સ અહીંયા, એકવાર એક્સ અહીંયા, એટલે કે એક્સ વર્ગ, અને એકવાર વાય અહીંયા છે એટલે વાય, -8 એક્સ વર્ગ વાય, તો -8 એક્સ વર્ગ વાય. તો આવી ગયો આનો જવાબ. આ રીતના આપણે એકદમ નિરાતે આપણે આ કોષ્ટક કરવાનું છે. ધ્યાન આમાં નિશાનીનું રાખવાનું હોય, ભૂલ પડે તો નિશાનીમાં પડે, બાકી ક્યાંય ભૂલ આની અંદર પડતી નથી. ચાલો હવે જોવો જોઈએ. ઓછે ઓછે વધતા, નિશાની વધતાની થઈ ગઈ. ચાલો 4 5 20, 1 વખત એક્સ છે એટલે એક્સ, એકવાર વાય અહીંયા છે, એકવાર વાય અહીંયા છે, કુલ વાય 2 વાર છે એટલે વાય નો વર્ગ, તો 20 એક્સ વાય નો વર્ગ. આ જવાબ. ચાલો નેક્સ્ટ જોવો જોઈએ. તો અહીંયા 3 4 12, ઓછે વધતે ઓછા, એક્સ એકવાર 2 વાર એક્સ અહીંયા છે એટલે એક્સ નો ઘન,
એક વાર વાય અહીંયા છે એટલે વાય, એટલે -12x³ વાય જવાબ આવશે. એટલે -12x³ વાય આ થઈ ગયો આમનો જવાબ. ચાલો નેક્સ્ટ જોવો જોઈએ. ઓછે ઓછે વધતા 4 4 16, એક વખત x અહીંયા બીજી વાર x એટલે x², એક વખત y બીજી વખત y એટલે y², 16x² y² આનો જવાબ આવશે. એટલે 16x² y² આ છે આમનો જવાબ. ચાલો નેક્સ્ટ જોવો જોઈએ હવે. 7 ચોક 28, ઓછે વધતે ઓછા આવશે, એક વખત x અને અહીંયા બે વાર x એટલે કુલ x નો ઘન, એક વખત y બીજી વાર y એટલે કે y² -28x³ y², -28x³ y² આ થઈ ગયો જવાબ. ચાલો નેક્સ્ટ જોવો જોઈએ. ઓછે ઓછે વધતા 9 4 36, એક વખત x અહીંયા છે, બે વાર x અહીંયા છે, x² છે એટલે 2 + 1 કુલ થશે 3 વખત x એટલે x નો ઘન, બે વાર y એક વાર y એટલે કુલ 3 વાર y એટલે કે y³ એટલે 36x³ y³ આનો જવાબ આવશે. એટલે 36x³ y³ આનો જવાબ. ચાલો નેક્સ્ટ લાઈન હવે જોવો જોઈએ. 7 2 14, હવે x² ગુણ્યા x એટલે કે x³ અને આ y એમને 14x³ y આનો જવાબ. તો ચાલો 14x³ y ચાલો ઊભું જ કરી લઈએ. 9 2 18, બે વાર x એક વાર x એટલે કુલ થયા 3 વાર x એટલે કે x³ અને અહીંયા છે y² અને ઓછે વધતે ઓછા, બરોબર, એટલે -18x³ y², -18x³ y² આ થઈ ગયો આમનો જવાબ. ચાલો નેક્સ્ટ જોવો જોઈએ. 7 5 35, વધતે ઓછે ઓછા, બે વાર x અહીંયા એકે વાર x નથી એટલે કે x², એક વાર y અહીંયા એક વાર y એટલે y², -35x² y², બરોબર, એટલે -35x² y² આ છે આનો આન્સર. ચાલો હવે નેક્સ્ટ જોવો જોઈએ. ઊભું જ કરીએ આપણે, આનો અને આનો ગુણાકાર કરીને અહીંયા લખીએ. 9 5 45, ઓછે ઓછે વધતા થઈ જાય, વધતા હોય ન લખો તો ચાલે, બરોબર, આપણે નહીં જ લખીએ. x² છે અહીંયા એટલે બે વાર x છે એટલે x², બે વાર y અહીંયા છે એક વાર y અહીંયા છે એટલે y³ એટલે +45x² y³ આનો જવાબ. એટલે 45x³ y² આ છે આનો જવાબ. ડન. ચાલો હવે એના પછી જોવો જોઈએ. જો આમાં કેવું થશે, આ 7x² y અને 3x² y આ બેનો આપણે ગુણાકાર આની પહેલા કરી લીધો છે. કઈ જગ્યાએ, તો કે જો આ 7x² y અને અહીંયા 3x² છે, બરોબર, કરેલો છે. શું આવ્યો? આ આવ્યો, તો એ જ અહીંયા આવે, બરોબર. આનો ગુણાકાર કર્યો છે 9x² y² અને 3x² y², તો એનો ગુણાકાર અહીંયા આવશે. એવી રીતના પણ તમે જોઈ જોઈને લખી શકો, પણ આપણે વ્યવસ્થિત કરીએ જ જેથી કરીને પ્રેક્ટિસ થાય આપણી. તો 7 તેરી 21, બે વખત x બે વખત x એટલે કુલ 4 વખત x, x⁴ એક વખત y છે એટલે y 21x⁴ y, 21x⁴ y. ચાલો નેક્સ્ટ. 7 ચોક 28, 28, વધતે ઓછે ઓછા, બે વખત x એક વખત x એટલે કુલ થયા 3 વખત x, એક વખત y બીજી વખત y એટલે કે y² એટલે -28x³ y² એટલે -28x³ y². ચાલો નેક્સ્ટ. આનો અને આનો ગુણાકાર કરીને અહીંયા લખીએ. 9 તેરી 27, ઓછે વધતે ઓછા, બે વખત x બે વખત x એટલે કુલ x⁴ 4 વખત x બે વખત y એટલે y² -27x⁴ y², તો -27x⁴
વર્ગ. ચાલો નેક્સ્ટ. 9 4 36 ઓછે ઓછે વધતા એટલે કે 36 2 વાર x 1 વાર x એટલે કે x નો ઘન, 2 વાર y 1 વાર y એટલે કે y નો ઘન, 36 x ઘન y ઘન. તો ચાલો 36 x ઘન y ઘન આ થઈ ગયો આમનો જવાબ. ચાલો નેક્સ્ટ એમના પછી જોવો જોઈએ તો કે આનો અને આનો ગુણાકાર થઈ ગયો છે, આનો અને આમનો ગુણાકાર કરીને અહીંયા લખીશું 7 7 49 સત્યુ 49 2 વખત x 2 વખત x એટલે કુલ 4 વાર x એટલે કે x ની 4 ઘાત, 1 વખત y બીજી વખત y એટલે કે y વર્ગ, 49 x ની 4 ઘાત y વર્ગ બરોબર. 49 x ની 4 ઘાત y વર્ગ આ છે આમનો જવાબ y વર્ગ. ડન છે. ચાલો એના પછી જોવો જોઈએ 9 7 63 x વર્ગ એટલે કુલ 2 વાર અને 2 વાર 4 વાર x 2 વાર y 1 વાર y એટલે y ઘન અને ઓછે વધતે ઓછા -63 x ની 4 ઘાત y ઘન એટલે -63 x ની 4 ઘાત y ઘન આવી ગયો આમનો જવાબ. હવે જોવો જોઈએ જો અહીંયા 9 x વર્ગ y વર્ગ કર્યું -9 x વર્ગ y વર્ગ, અહીંયા આપણે કર્યું 7 x વર્ગ y વર્ગ બરોબર. એ જ રીતનું અહીંયા થયા -9 x વર્ગ y વર્ગ અને 7 x વર્ગ y વર્ગ એટલે આ જે કર્યું એ જ આન્સર અહીંયા આવે. તો એ જ આપણે બેઠે બેઠો લખેલું જે કરેલું છે એટલે -63 x ની 4 ઘાત y ઘન. ચાલો હવે ઓછે ઓછે વધતા આ બેનું કરી અને અહીંયા આપણે આ જગ્યાએ લખવાનું છે. ઓછે ઓછે વધતા 9 9 81 9 નો વર્ગ 81 અથવા તો 9 9 81 2 વખત x 2 વખત x એટલે કુલ 4 વખત x 2 વખત y 2 વખત y એટલે કુલ 4 વખત y એટલે 81 x ની 4 ઘાત y ની 4 ઘાત એટલે 81 x ની 4 ઘાત y ની 4 ઘાત આ આવ્યો આમનો જવાબ. તો આની સાથે સાથે આખું કોષ્ટક બાળકો આપણે પૂરું કરી લીધું. બહુ શાંતિથી કરવાનું, નિરાતે કરવાનું, કોઈ ઉતાવળ કરવાની નથી, નિશાનીમાં વ્યવસ્થિત ધ્યાન દેવાનું એટલે તમામ જવાબ બધા જ જવાબ આપણા સાચા આવશે. આશા રાખું છું કે આખું કોષ્ટક વ્યવસ્થિત તમને સમજાઈ ગયું છે. જો સમજાઈ ગયું છે તો ચોક્કસથી તમારે વિડીયોને લાઇક કરી દેવાનો છે અને તમારી હાજરી આ વિડીયોમાં તમારે પૂરી દેવાની છે. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને તમે મને જણાવો. સમજાનું નથી સમજાનું કોમેન્ટ તો કરો, જણાવો તો ખરા. તો ચોક્કસથી તમે મને જણાવી શકો છો. તથા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાની છે. તમારા માટે એક સરસ મજાનું ટૂલ બનાવેલું છે. પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. તેમાં લોગિન કરી લેવાનું છે. અહીંયા ઉપર તમારે તમારું ધોરણ સિલેક્ટ કરી દેવાનું છે અને આ ફ્રી કોર્સિસની અંદર તમને બધા જ જે નવા વિડીયો આવે છે યુટ્યુબની અંદર તે તમામ વિડીયો લાઇનસર તેમાં તમે શોધી શકશો. તો ચોક્કસથી આ ટૂલનો લાભ લ્યો. ફ્રી કોર્સિસ છે તો ઓબ્વિયસલી ફ્રી જોવાનું છે, 1 પણ રૂપિયો તમારે એમાં ચૂકવવાનો નથી. કોર્સિસ નામના ઓપ્શનમાં જઈ અને તમારે તમારા ધોરણનો કોઈ કોર્સ પરચેસ કરવો હોય તો તમે પરચેસ કરી શકો છો જો અવેલેબલ હોય, સીટ ખાલી હોય તો બરોબર. મોસ્ટ ઓફ ફૂલ રહેતા હોય છે કોર્સિસ એટલા માટે. અને લિંક નામના ઓપ્શનમાં જઈ અને તમે તમારા ધોરણના વોટ્સઅપ લિંક છે તેની અંદર તમે જોડાઈ શકો છો. વોટ્સઅપમાં ટૂંકમાં જોડાઈ શકો છો. એની લિંક આમાં તમને મળી જશે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.